ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટ અંતર્ગત નેક્સ્ટ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ આઈસી એન્જિન તેના વિશે આજે આપણે ભણીશું. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ આઈસી એન્જિનના જે મેઇન કમ્પોનન્ટ છે, મેજર કમ્પોનન્ટ કે જે સક્શન, કોમ્પ્રેશન, પાવર, એક્ઝોસ્ટ સ્ટ્રોક જે 4 સ્ટ્રોક છે તે એન્જિનની એક સાયકલ દરમિયાન વર્કિંગ કરે છે. ઉપરાંત તેને સપોર્ટ માટે પણ આપણે અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટ જે છે તે યુઝ કરતા હોઈએ છીએ. તો એવા કમ્પોનન્ટનો અહીંયા આપણે ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે, તેના ઉપર કયા કયા ફોર્સિસ લાગુ પડતા હોય છે, તેના સાઇઝ કેવી હોય છે, તેનો શેપ કેવો હોય છે, કોઈપણ કમ્પોનન્ટ એવા કમ્પોનન્ટ જે છે કે જેને ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર, કયા કયા ક્રાઇટેરિયા છે, તો આ બધા વિશે આપણે આ ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની આવશે. ઉપરાંત અમુક જે કમ્પોનન્ટ છે કે જેના આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાના રહેતા હોય છે, તો એના વિશે આજે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરીશું. તો ડિઝાઇન કમ્પોનન્ટ ઓફ આઈસી એન્જિન ઇઝ ઓફ ધ ડિઝાઇન of the major component of IC engine and the design of this IC engine component is discussed in subsequent section. એટલે કે જે કોઈ પણ આપણે મેજર કમ્પોનન્ટની ડિઝાઇન કરવાની છે તે કમ્પોનન્ટ અને તેના લગતા અલગ અલગ જે પેરામીટર હોય અથવા તો તેના જે ડિઝાઇન પેરામીટર છે અને ડિઝાઇનને લગતા જે પરિબળો હોય, સ્ટ્રેસ, સ્ટ્રેન અથવા ફોર્સ લાગતો હોય કે પછી એના ઉપર લોડ આવતો હોય, તો એ બધા જ પરિબળો વિશે આપણે અહીં જોઈશું. કે જેની અંદર જો મેજર કમ્પોનન્ટ વિશે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં જોઈએ છીએ સિલિન્ડર બ્લોક, સિલિન્ડર હેડ અને સિલિન્ડર સ્લીવ અથવા તો સિલિન્ડર લાઇનર. નંબર 2માં આવશે પિસ્ટન પિન અને પિસ્ટન રિંગ. નંબર 3માં આવશે કનેક્ટિંગ રોડ. નેક્સ્ટ આવશે વાલ્વ એન્ડ વાલ્વ ગિયર મિકેનિઝમ. એના પછી આવશે ક્રેન્કશાફ્ટ, ફ્લાયવ્હીલ, રોકર આર્મ, પુશ રોડ એન્ડ વાલ્વ. તો આ બધા જ કમ્પોનન્ટ જે છે તે ક્રમબદ્ધ રીતે આપણે અહીં ડિઝાઇન કરવાની આવશે, તેના ડિઝાઇનના પેરામીટર અને તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું ડિઝાઇન ઓફ ધ સિલિન્ડર બ્લોક એન્ડ સિલિન્ડર હેડ. તો સૌથી પહેલાં આપણે જ્યારે સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડમાં જોવા જઈએ તો એ ખ્યાલ હોવો જોઈએ કે સિલિન્ડર બ્લોક શું છે, તે કેવી રીતે બનાવવામાં આવે છે, તેના વિશેની પ્રાઇમરી માહિતી, થોડી ઘણી માહિતી તો આપણને બેઝિકલી હોવી જોઈએ કે જે ઓલરેડી આપણે અગાઉ તમારે ઓટોમોબાઈલ એન્જિન જે સબ્જેક્ટ હતો તેની અંદર ભણવામાં આવી ગઈ હશે. તો જોઈએ સિલિન્ડર અને સિલિન્ડર બ્લોકની અંદર જોવા જઈએ તો સિલિન્ડરનું જે મેઇન ફંક્શન છે તે વર્કિંગ ફ્લુઇડને ત્યાં મેન્ટેન કરવાનું છે, ઉપરાંત પિસ્ટનને ગાઈડ કરવાનું છે. સિલિન્ડરની અંદર જોવા જઈએ તો સિલિન્ડર છે એ મેજોરિટી કાસ્ટ આયર્ન અથવા તો કાસ્ટ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જેને બે અલગ અલગ પ્રકારમાં હોય છે. ઘણી વખત મોનોટાઈપ સિલિન્ડર બ્લોક હોય છે અને ઘણી ટાઈપ સ્પ્લિટ ટાઈપ હોય છે કે જેમાં ક્રેન્કેસ અને બ્લોક જે છે એ બંને અલગ અલગ હિસ્સાની અંદર કાસ્ટ કરવામાં આવતા હોય છે. સિલિન્ડરની અંદર છે તે ફ્યુલના કમ્બશનને કારણે હાઈ ટેમ્પરેચર છે તે જનરેટ થતું હોય છે, જેને કારણે સિલિન્ડર બ્લોકને અથવા તો સિલિન્ડરને કુલિંગ કરવામાં આવે છે અને તેના માટેની અલગ અલગ વ્યવસ્થાઓ છે તે સામાન્ય રીતે અંદર કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે જોઈએ તો સિંગલ સિલિન્ડર એન્જિનની અંદર જોવા જઈએ તો આપણે સ્કૂટર, ટુ વ્હીલર જે છે તો તેની અંદર એર કુલ્ડ એન્જિન આપણે આવેલા હોય છે. અને આ જે એર કુલ્ડ એન્જિન છે તો તેના જે સિલિન્ડર બ્લોક છે તેની ફરતી પેરીફેરી ઉપરથી નીચે ડિક્રીઝ ઇન ડાયામીટર, ઘટતા ડાયામીટરના ક્રમમાં ફિન્સ જે છે તે સિલિન્ડર બ્લોકની ફરતી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી વાતાવરણમાંથી જે એર છે તેની મદદથી સિલિન્ડર બ્લોકનું અસરકારક કુલિંગ કરી શકાય અને તેને ઠંડુ પાડી શકાય. જ્યારે મલ્ટી સિલિન્ડર એન્જિનની અંદર જોવા જઈએ તો કે કાર છે, ટ્રક છે, બસીસ છે અને બીજા જે કોઈ પણ વ્હીકલ છે કે જેની અંદર એક કરતાં વધારે પ્રમાણમાં સિલિન્ડર બ્લોક આવતો હોય અથવા એક કરતાં વધારે સિલિન્ડરના બનેલા હોય, તો આવા કિસ્સાની અંદર તેને કુલિંગ કરવા માટે આપણે વોટર જેકેટ એમાં આપવામાં આવેલું હોય છે. અને આ વોટર જેકેટ જ્યારે આપેલું હોય છે તો તેની આપણે જોઈએ તો એમાં વોટર કુલિંગ સિસ્ટમ જે છે કે જેમાં અમુક કમ્પોનન્ટ જે છે તે એર કુલ્ડ એન્જિન કરતાં વધી જતા હોય છે. એટલે કે આખી જે કુલિંગ સિસ્ટમ જે છે એ ડિઝાઇન કરેલી હોય છે સિલિન્ડરને કુલ કરવા માટે. સ્મોલ એન્જિન જે છે એના સિલિન્ડરની અંદર
વોટર જેકેટ અને ફ્રેમને એક જ એક યુનિટ તરીકે બનાવવામાં આવે છે. જ્યારે મોટા એન્જિન જે હોય છે તો તેમાં અલગ અલગ પાર્ટ્સ જે હોય છે કુલિંગના અલગ અલગ પાર્ટ્સ એની સાથે જોડાતા હોય છે, એટલે એક યુનિટમાં નથી બનાવવામાં આવતું. એટલા માટે આ બધાને અલગ અલગ તબક્કાઓમાં બનાવવામાં આવતા હોય છે. સિલિન્ડરની અંદર સિલિન્ડર લાઇનર ઇન્સર્ટ કરવામાં આવે છે કે જેથી સિલિન્ડરનો ઘસારો જે છે, વિયર એન્ડ ટીયર છે, તે શક્ય હોય ત્યાં સુધી ઓછો કરી શકાય અને ઇઝીલી એને રિમૂવ પણ કરી શકાય. જનરલી જોવા જઈએ તો લાઇનર જે છે તે સામાન્યતઃ બે રીતના હોય છે, એક છે ડ્રાય લાઇનર અને વેટ લાઇનર. હવે પ્રાઇમરી ફંક્શન જે છે સિલિન્ડરનું એ વર્કિંગ ફ્લુઇડ જે છે એટલે કે એક્સપાન્ડિંગ ગેસ છે એને મેન્ટેન કરવાનું છે, એને કામ કરવાનું છે, અને સેકન્ડરી કામ જે છે તે જોવા જાય તો પિસ્ટનને ગાઈડ કરવાનું છે. સિલિન્ડર અને સિલિન્ડર હેડની ડિઝાઇન કરતી વખતે જે કોઈ પણ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે તે પરિબળો આપણે નીચે પ્રમાણે દર્શાવેલા છે. તો કે કન્સ્ટ્રક્શન ઓફ ધ સિલિન્ડર લાઇનર, સ્ટ્રેસીસ ઇન સિલિન્ડર લાઇનર એન્ડ ડિઝાઇન ઓફ ધ સિલિન્ડર એન્ડ સિલિન્ડર હેડ. મેઇનલી આ 3 પેરામીટર જે છે કે સિલિન્ડર અને સિલિન્ડર હેડની જ્યારે ડિઝાઇન કરતા હોઈએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તો હવે આપણે આગળ જોઈશું કન્સ્ટ્રક્શન ઓફ ધ સિલિન્ડર લાઇનર. તો કે સિલિન્ડર લાઇનર જે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે સ્મોલ એન્જિનના સિલિન્ડર અને વોટર જેકેટને સિંગલ પીસની અંદર કાસ્ટિંગ કરવામાં આવે છે. એમાં કોઈ પણ અલગ પ્રકારનું લાઇનર હોતું, અલગથી લાઇનર કોઈ પણ જાતના રાખવામાં હોતા નથી. ઇન લાર એન્જિન ધ સેપરેટ સિલિન્ડર લાઇનર ઇઝ પ્રેસ ઇનસાઇડ ધ સિલિન્ડર. એટલે કે જે મોટા એન્જિન હોય છે, એક કરતાં વધારે સિલિન્ડરવાળા એન્જિન હોય છે, તો તેની અંદર જ્યારે સિલિન્ડર લાઇનરનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો તે માટે જે ડ્રાય લાઇનર આપણે યુઝ કરીએ છીએ તો એ ડ્રાય લાઇનર જે છે તે પ્રેસ ફિટની માફક અંદર ઇન્સર્ટ કરવામાં આવતા હોય છે. ધ સેપરેટ સિલિન્ડર લાઇનર ઓફર ધ ફોલોવિંગ એડવાન્ટેજ. એટલે કે જે મલ્ટી સિલિન્ડર એન્જિન જે છે તો એની અંદર બધા જ સિલિન્ડર જેટલા હશે, ધારો કે 2 સિલિન્ડર હોય, 4 સિલિન્ડર હોય, 6 સિલિન્ડર હોય, 8 સિલિન્ડર હોય કે 12 સિલિન્ડર હોય, તો પ્રત્યેક સિલિન્ડરની અંદર જે લાઇનર જે છે તે જે તે સિલિન્ડરના સેપરેટલી આપવામાં આવતા હોય છે કે જેના ફાયદાઓ જે છે તે નીચે પ્રમાણે છે. તો કે લાઇનર કેન બી ઇઝીલી રિપ્લેસ આફ્ટર વિયર એન્ડ ટીયર. તો સૌથી પહેલાં જોવા જાય તો ફાયદો એક છે કે તેને જ્યારે ઘસારો જે થાય, વિયર એન્ડ ટીયર જ્યારે સિલિન્ડરની અંદર થતું હોય, કેમ કે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ આ જે 4 સ્ટ્રોક છે અથવા તો એક સાયકલ સિલિન્ડરની છે, તો તે દરમિયાન પિસ્ટન જ્યારે અપવર્ડ અને ડાઉનવર્ડ મૂવમેન્ટ કરતું હોય છે, તો આ મૂવમેન્ટને પરિણામે ઉપરના ભાગે મેજર થ્રસ્ટ અને નીચેના સાઈડમાં માઇનર થ્રસ્ટ લાગતો હોય છે. પરિણામે સિલિન્ડરની અંદર ઘસારો થાય છે અને આ ઘસારો જે છે તેને પહોંચી વળવા માટે આપણે અહીં લાઇનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેને ઇઝીલી રિપ્લેસ પણ કરી શકાતો હોય છે. તો આવા કિસ્સામાં સૌથી પહેલો ફાયદો એ છે કે જ્યારે સિલિન્ડરની અંદર વિયર એન્ડ ટીયર વધી જતો હોય તો તેવા કિસ્સામાં લાઇનર જે છે તે ઇઝીલી આપણે ચેન્જ કરી શકીએ છીએ. હાઈ ગ્રેડ વિયર એન્ડ હીટ રેઝિસ્ટન્સ કાસ્ટ આયર્ન કેન બી યુઝ ફોર ધ લાઇનર એન્ડ ચીપર ગ્રેડ મટીરિયલ કેન બી યુઝ ફોર જેકેટ. એટલે કે હાઈ ગ્રેડ વિયર અને હીટ રેઝિસ્ટન્સ માટે આપણે કાસ્ટ આયર્નના લાઇનરનો ઉપયોગ કરીએ છીએ અને જેકેટ માટે કોઈ પણ જે સસ્તા ગ્રેડનું મટીરિયલ હોય છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સેપરેટ લાઇનર ટાઈપ કન્સ્ટ્રક્શન કેન ટેક કેર ઓફ ધ લોન્જિટ્યુડિનલ થર્મલ એક્સપાન્શન. એટલે કે જે સેપરેટ અલગ અલગ આપણે જે લાઇનર બનાવીએ છીએ તો એમાં કન્સ્ટ્રક્શન માટે લાંબા સમય સુધી થર્મલ જે એક્સપાન્શન થાય છે તેનું લાંબા સમય સુધી આપણે કાળજી રાખી શકીએ, એને મેન્ટેન કરી શકીએ છીએ. ધ ટાઈપ ઓફ લાઇનર એન્ડ ધ ટાઈપ ઓફ લાઇનર્સ. તો કે સિલિન્ડરના લાઇનર આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે બે રીતે આપણે આવે છે, એક તો કે ડ્રાય લાઇનર અને બીજું છે વેટ લાઇનર. તો નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું વેટ લાઇનર. તો વેટ લાઇનરની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું વેટ લાઇનર. વેટ લાઇનરની અંદર બાજુની અંદર આકૃતિમાં આપણે બતાવ્યું છે કે જે સિલિન્ડર લાઇનર જે છે તે સિલિન્ડર લાઇનરના ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર આ જે સિલિન્ડર લાઇનર જે છે કે જે અહીંયા આ શેપમાં દર્શાવવામાં આવેલું છે, તો
એની અંદર સૌથી પહેલાં આપણે ફિગરની અંદર જે પાર્ટ્સ દર્શાવ્યામાં છે એમાં જોઈએ તો એક છે સિલિન્ડર હેડ ઉપરના પોર્શનમાં, આ છે સિલિન્ડર બ્લોક, આ છે લિક્વિડ કુલન્ટ, આ જે સપાટી જે છે બાકીની તેને આપણે લાઇનર તરીકે ઓળખીએ છીએ. અપર ફ્રેમ અને લોઅર ફ્રેમ જે છે તે લાઇનરની પણ આપેલી છે. આ બંને વાલ્વ છે. સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોકને જોડવા માટેના આ જે છે પાર્ટ્સ એટલે કે જેને આપણે બોલ્ટ અથવા તો સ્ટડ તરીકે ઉપયોગ કરીએ છીએ. અહીં આપણે જોઈએ તો સિલિન્ડર બ્લોક જે છે એની અંદર જે વર્કિંગ જે કુલિંગ ફ્લુઇડ છે એટલે કે જે વોટર જેકેટની અંદર પાણી આપવામાં, આપણે પાણી અને જે કેમિકલ આપણે જે એન્ટી ફ્રીજ અને એવા સોલ્યુશન સહિતનું જે કુલિંગ મીડિયા જે બનાવતા હોઈએ છીએ તો તે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. ઇનડાયરેક્ટલી કુલિંગ નથી થતું, ડાયરેક્ટ સિલિન્ડર બ્લોક થ્રુ લાઇનરમાં કોન્ટેક્ટમાં આવે છે. એટલે કે જોઈએ તો વેટ લાઇનરની અંદર જેકેટનું બધું જ જે કુલિંગ છે તે લાઇનરની એક્સટર્નલ વોલ સાથે ડાયરેક્ટ સંપર્કમાં હોય છે કે જે અહીં આપણે ફિગરમાં બતાવેલું છે. અને તે વોટર જેકેટ જે છે તેની અંદર લાઇનર અને સિલિન્ડર બ્લોક વચ્ચે થોડીક જગ્યા આપવામાં આવેલી હોય છે કે જે 125 mm થી વધારે બોરનો ડાયામીટર ધરાવતો હોય તો તેવા એન્જિનની અંદર જનરલી વેટ લાઇનરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા બે વસ્તુ આપણને મળે છે કે વેટ લાઇનર કયા કિસ્સામાં એક વાપરી શકાય તો કે 125 mm અથવા તો તેના કરતાં વધારે જે એન્જિનનો ડાયામીટર હોય તો તેવા એન્જિનની અંદર આપણે વેટ લાઇનરનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બીજું એ કે વેટ લાઇનર જે છે તે ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપના છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ કુલિંગ મીડિયાના આવે છે એટલા માટે. હવે એના એડવાન્ટેજીસમાં જોવા જઈએ, અહીંયા જે ફિગર જે છે તેની અંદર દર્શાવ્યું છે કે જે વેટ લાઇનર જે છે તે કઈ રીતે ઇન્સર્ટ કરવામાં આવેલા હોય છે, ડાયરેક્ટ એકબીજાની સાથે જોડેલા પણ હોય છે. બીજું એ કે જે મીડિયા જે છે એનું ફિગરની અંદર અહીંયા દર્શાવેલું છે વેટ લાઇનર. અને વેટ લાઇનરની અંદર જોવા જઈએ તો આ બધા લાઇનર જે છે અહીંયા 3 લાઇનર આપણે ફિગરની અંદર દર્શાવેલા છે કે જે એકબીજા સાથે જોઈન્ટમાં જ કાસ્ટ કરીને બનાવવામાં આવેલા હોય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો લાઇનર જે છે કાસ્ટિંગની મદદથી બનાવવામાં આવે છે અને તેના માટે કાસ્ટ આયર્ન મટીરિયલનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને તેની વિયર એન્ડ ટીયરના આધારે, સિલિન્ડરના વિયર એન્ડ ટીયરના આધારે, ઘસારા પ્રતિરોધકતાને આધારે એના 3 અલગ અલગ કે 4 અલગ અલગ ભાગમાં તેના ડાયમેન્શન આપણને મળે છે કે જે અલગ અલગ પ્રકારના સિલિન્ડર બ્લોક માટે જ્યારે ઘસારો વધી ગયો હોય તો તેની અંદર આપણે ઇઝીલી રિપ્લેસ કરી શકીએ અને એક્ઝિસ્ટિંગ બ્લોક જે છે એ તાત્કાલિક આપણે સ્ક્રેપ ના કરવો પડે તો તેના માટે તેની સાઇઝ છે એ વધતા અને ઓછા ડાયામીટરના પ્રમાણમાં આપણને માર્કેટની અંદર ઇઝીલી અવેલેબલ હોય છે. હવે એડવાન્ટેજીસ ઓફ વેટ લાઇનરની અંદર જોવા જઈએ તો કે સિલિન્ડર બ્લોક મેન્યુફેક્ચરિંગ જે છે તે ઇઝી છે અને સિલિન્ડર બ્લોકની અંદર લાઇનરમાં થર્મલ એક્સપાન્શનને કારણે તે લાંબા સમય સુધી આપણને જે છે આપણે રાહત આપે છે. અને લાઇનરની સાથે જેકેટ વોટર જે છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાને કારણે કુલિંગની અસર જે છે તે આપણને ઇફેક્ટિવલી મળે છે, અસરકારક રીતે આપણને કુલિંગ આવા કિસ્સાની અંદર મળે છે. જ્યારે ડિસએડવાન્ટેજની અંદર જોવા જઈએ તો ધ રિપ્લેસમેન્ટ ઓફ ધીસ લાઇનર ઇઝ ડિફિકલ્ટ એન્ડ ધેર ઇઝ એ ડેન્જર ઓફ વોટર જેકેટ લીકેજ પ્રોબ્લેમ. તો કે જે એન્જિનની અંદર આપણે વેટ લાઇનરનો ઉપયોગ કરીએ છીએ તો એવા એન્જિનની અંદર તેનું લાઇનરને ચેન્જ કરવું જે છે થોડુંક કોમ્પ્લિકેટેડ છે. કારણ કે જ્યારે આપણે લાઇનર રિપ્લેસ કરતા હોઈએ છીએ તો આવા કિસ્સાની અંદર વોટર જેકેટમાંથી લીકેજ થવાની શક્યતાઓ છે તેનું પ્રમાણ વધી જવાની સંભાવના રહેતી હોય છે. કારણ કે ઉપરના ભાગે આપણે જોવા જઈએ તો ઉપરના ભાગે આપણે પ્રેસ ફિટ કરીને બેસાડીએ છીએ અને નીચેના ભાગે જે છેડો આવે છે તો તેની અંદર આપણે રિંગ લગાડેલી હોય છે, રબર રિંગ, કે જેથી તેનું સીલિંગ ઇફેક્ટ કરી શકાય, વોટર લીકેજ થતું અટકાવી શકાય. પણ જો અમુક કિસ્સાની અંદર જો પ્રોપરલી ઇન્સર્ટ કરવામાં આવેલું ન હોય તો આવા કિસ્સાની અંદર સિલિન્ડરમાંથી જે કુલિંગ વોટર જે છે તે ડાયરેક્ટ ઓઇલ સમ્પની અંદર જાય છે અને જેના પરિણામે ઓઇલનું ઇમલ્સિફિકેશન શરૂ થઈ જાય છે, જેને પરિણામે ઓઇલની જે પ્રોપર્ટી છે તેના ઉપર અસર કરતું હોય છે.
બીજું એ કે ઉપરના ભાગે જો પ્રમાણમાં જે આપણે સ્લોટ આપવામાં આવેલો હોય છે ત્યાં પણ આપણે રિંગ ફિટ કરવામાં આવેલી હોય છે, તેની ઉપર એનું એક સ્પેશિયલ ડિઝાઇન કરીને થોડુંક ઇન્સર્ટ વધારે પડતું આગળ સીટ બેઠક કરેલી હોય છે કે જેથી તેની અંદર પ્રોપર બેસી શકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ તો ડ્રાય લાઇનર. ડ્રાય લાઇનરની અંદર આપણને અહીંયા ફિગરની અંદર દર્શાવેલું છે એ પ્રમાણે જોઈએ તો આ જે છે એક સિલિન્ડર બ્લોકની અંદર આ હિસ્સામાં આ ભાગની અંદર વેટ લાઇનર છે તે ડાયરેક્ટ ઇન્સર્ટ કરવામાં આવે છે અને અમુક કિસ્સાની અંદર પ્રેસ ફિટ અથવા તો હાઇડ્રોલિક પ્રેસની મદદથી સિલિન્ડર બ્લોકની અંદર લાઇનર જે છે તે ઇન્સર્ટ કરવામાં આવતા હોય છે. બીજું કે આ પ્રકારના જે લાઇનર જે છે તેમાં અહીંયા ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે આ જે પોર્શન છે તે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતો નથી, એટલે કે સિલિન્ડરના બ્લોકમાં જે કોઈ પણ વોટર જેકેટની અંદર કુલન્ટ ફ્લુઇડ અથવા તો જે કુલન્ટ જે છે તે સર્ક્યુલેટ થતું હશે તો તે કુલન્ટ એ સિલિન્ડર લાઇનરના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતું નથી. તો આવા કિસ્સામાં તેને કુલિંગ માટે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી આવતું, એટલા માટે એને આપણે ડ્રાય લાઇનર કહીએ છીએ. Dry liner, there is no direct contact of the water jacket with the liner and the water jacket is made into cylinder block itself as shown in figure. તો કે જે આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે કે ડ્રાય લાઇનરની અંદર વોટર જેકેટનું પાણી જે છે અથવા કુલન્ટ જે છે તે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતું નથી, એટલા માટે વોટર જેકેટને સિલિન્ડર બ્લોકની અંદર જ કાસ્ટ કરવામાં આવેલો હોય છે અથવા તો તેવી રીતે એની ડિઝાઇન કરવામાં આવે છે. નંબર 2, the engine having the bore is less than 125 mm in dry liner are used. તો કે જે એન્જિનનો ડાયામીટર બ્લોકનો ડાયામીટર સિલિન્ડર બ્લોક ડાયામીટર જે છે તે 125 mm કરતાં ઓછો હોય તો આવા કિસ્સાની અંદર આપણે ડ્રાય લાઇનરનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું તો તેની અંદર આપણે ફિગરની અંદર જો અહીં રાઉન્ડ જે છે યલો કલરનું તેની અંદર વેટ લાઇનર જે કઈ રીતે ઇન્સર્ટ કરવામાં આવેલા છે એ દર્શાવેલું છે. આ બધી જે હોલ જે છે એ આપણને લાઇનરની અંદર જે આ જે છે એની અંદર જોવા જઈએ તો આપણને કુલિંગ વોટરના સર્ક્યુલેશન માટેના છે અમુક જે હશે તે આપણને ઓઇલના સર્ક્યુલેશનના હશે, એટલે કે કુલિંગ સિસ્ટમ અને લ્યુબ્રિકેશન સિસ્ટમની માટેના હોલ જે છે તે ઉપરની તરફ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય છે. અને બાકીના જે મેઇન મોટા હોલ જે છે તો એ હોલનો ઉપયોગ આપણે સિલિન્ડર બ્લોકની ઉપર હેડને ઇન્સર્ટ કરીએ ત્યારે એના ફિટમેન્ટ માટેના ઉપયોગ કરીએ છીએ કે જેમાં આપણે સ્ટડ અથવા તો બોલ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, અહીં એક બાય મિસ્ટેક છે વેટ લાઇનર લખાઈ ગયું છે, એમાં ડ્રાય લાઇનર લેજો. The replacement of this liner is easy and there is no danger of the jacket cooling water jacket leakage. એટલે કે આના ડ્રાય લાઇનરનો એક ફાયદો એ છે કે આ પ્રકારના જે લાઇનર જે છે તે જ્યારે એનો ઘસારો થાય છે તો તેવા કિસ્સામાં જ્યારે તેને બદલવાના હોય છે તો ત્યારે તેને ઇઝીલી રિપ્લેસ કરી શકાય છે અને આવા કિસ્સામાં કુલિંગ વોટર જેકેટના લીકેજનો કોઈપણ જાતનો પ્રોબ્લેમ જે છે તે પ્રોડ્યુસ થતો નથી કે કોઈપણ જાતની લીકેજની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ લાઇનર ડ્રાય લાઇનર, તો કે ધ સિલિન્ડર બ્લોક આર કોમ્પ્લિકેટેડ એન્ડ હેન્સ ડિફિકલ્ટ ટુ મેન્યુફેક્ચર and heat dissipation is not very effective through the composite wall of the cylinder liner and cylinder. એટલે કે સિલિન્ડર બ્લોક જે છે તેનું મેન્યુફેક્ચરિંગ થોડુંક કોમ્પ્લિકેટેડ થાય છે કેમ કે આ બધાની અલગ અલગ પ્રકારની જે તેની સિસ્ટમ જે જોડેલી હોય છે, એટલે કે આપણે જોઈએ તો લુબ્રિકેશન સિસ્ટમ, કુલિંગ સિસ્ટમ, તો તેના જે હોલ આપેલા હોય છે, ઉપરાંત જે ફિટમેન્ટના બોલ્ટ આપ્યા હોય છે, એટલે થોડુંક એનું કોમ્પ્લિકેશન પ્રમાણે મેન્યુફેક્ચરિંગ થાય છે અને તેનું મેન્યુફેક્ચરિંગ જે છે તેની ડિઝાઇન છે થોડી કોમ્પ્લિકેટેડ છે અને મેન્યુફેક્ચરિંગ પણ થોડુંક મુશ્કેલ છે. તો આવા કિસ્સામાં લાઇનર અને સિલિન્ડરની જે વોલ હોય છે કમ્પોઝિટ વોલ, એની મદદથી આપણે હીટનું ડિસિપેશન છે તે અસરકારક રીતે આપણે કરી શકતા હોતા નથી. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ જોઈશું.